નંદેશ્રી ઔદ્યોગિક વસાહતમાં વારંવાર અકસ્માતો દરમિયાન કામદારોને જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે, ત્યારે આજરોજ એકવાર નંદેશ્રી ઔદ્યોગિક વસાહત સ્થિત આવેલ અલિન્દ્રા ફાર્માકેમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઝેરી ગેસ ગળતરની અસર થતાં 4 જેટલા કામદારોને સારવાર અર્થે નંદેશ્રીની દીપક મેડિકલ ફાઉન્ડેશન ખસેડાયા હતા। સમગ્ર બનાવ અંગે નંદેશ્રી પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે કે નંદેશ્રી પાસે આવેલ વિવિધ કંપનીઓ દ્વારા છાશ વડે ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવતો હોય છે, જે આસપાસના ગ્રામજનો અને કામદારોના સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે। તેમ છતાં ઉદ્યોગપતિઓ દ્વારા બેફામ રીતે ખુલ્લી હવામાં ઝેરી ગેસ છોડવામાં આવે છે અને ગ્રામજનો તથા કામદારોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવે છે। ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે।